કેશોદ પોલીસે 2 સ્થળોએથી રેડ પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા। કેશોદ નજીક રાણસિંગપરા ગામે ઉર્સ હોઈચોના ગામતળ વિસ્તારમાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે રેડ પાડવામાં આવ્યા બાદ 2 સ્થળોએ જુગારની રેડ સફળ થઈ હતી, જ્યારે અન્ય રેડ નિષ્ફળ ગઈ કે ભલામણોના ભાર હેઠળ ગુનો નોંધવામાં ન આવ્યો હોવાથી ઉપરાંત મહિલાઓને અમુક શખ્સોની અંગ ઝડપી લઈ ખાલી ખિસ્સે જવા દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। શ્રાવણીય જુગારની રેડ દરમિયાન તોડ થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। કેશોદના મોવાણા દરવાજા પાસે મહિલા શેરીમાં અયાન અલારખા જેઠવાના મકાન પાછળ ખુલ્લામાં રૂપિયાની હાર જીતનો 3 પતિનો જુગાર રમતા હોય કેશોદ પોલીસ દ્વારા રેડ પાડી અયાન અલારખા જેઠવા અને ઇમ્તિયાઝ બાદરભાઈ બેલીમ તેમજ રિઝવાન અનવર બેલીમ, હુસેન સરવર બેલીમ અને અયુબ યુસુફભાઈ મોમરિયા, અબ્બાભાઈ અહમદભાઈ શેકડા, યુનુસભાઈ મોહમ્મદભાઈ બુમડિયા, આદિલ કાસમભાઈ સોઢા, ઇસ્માઇલભાઈ હુસેનભાઈ બુમડિયા, ઇલિયાસભાઈ અહમદભાઈ હાજીબા ને રોકડ રૂપિયા 11,210, 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 36,210 સાથે 10 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં 9 જુગારીઓ બહાર ગામના હોય। કોઈ વાહન ધ્યાને આવ્યું ન હતું। કેશોદના અગતરાય રોડ પર સીધી સોસાયટીમાં હિતેશભાઈ આહુજાના ઘર પાસે જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ દ્વારા પહોંચી 8 જુગારીઓને રૂપિયા 25,04,000 સાથે ઝડપી લીધા હતા, જેમાં કૌશિકભાઈ કરશનભાઈ નથવાણી, સંજયકુમાર મનસુખભાઈ ટડાણિયા, દીપકભાઈ દેવશીભાઈ સવાનિયા, તેજસભાઈ અશોકભાઈ કારિયા, મિતેશભાઈ અમૃતલાલ કવા, ભરતભાઈ દામજીભાઈ ગઢવાણા, હરેશભાઈ મનસુખભાઈ તન્ના, રાજુભાઈ દેવુભાઈ રાવલિયા રોકડ રૂપિયા 25,400 સાથે ઝડપી લીધા હતા, જેમાં 8 જુગારીઓ પાસેથી મોબાઈલ કે વાહન ધ્યાને આવેલા ન હતા। કેશોદ પોલીસ દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર પણ જુગારની રેડ પાડી હતી, પરંતુ આગેવાનો દ્વારા ભીનું સંકેલાવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદ પંથકમાં શ્રાવણીય જુગારની રેડ દરમિયાન પણ તોડ થયા હોવાના આક્ષેપો ઉપરાંત પકડાઈ ગયા બાદની કાયદેસરની ફોટા ફિંગર આપવાની પ્રક્રિયામાં પણ છૂટછાટ આપવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ઉપરી અધિકારીઓને ગુજરાત પોલીસને લાંછન લાગે અને દાગ લાગે પહેલા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિતો અને પીડિતોના પરિવારજનો દ્વારા લોક માંગ ઉઠી છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।